નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી વસ્તુની જે છે તો આપણા પગ નીચે પણ આપણું આખું અસ્તિત્વ એના પર જ ટકેલું છે અને એ છે જમીન. વિચારો, આપણું ઘર, રસ્તાઓ અને સૌથી અગત્યનું જે ખોરાક આપણે ખાઈએ છીએ એ બધું જ ક્યાંથી આવે છે? જમીનમાંથી. પણ શું આપણને ખરેખર ખ્યાલ છે કે આપણો આ પાયો, આ જમીન આજે એક બહુ મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે? તો સવાલ સીધો છે. જે જમીને પેઢીઓથી આપણને સાચવ્યા છે, આપણને ખવડાવ્યું છે, એ જ જમીન આજે પોતે કેમ ખતરામાં છે? આનો જવાબ એ એટલો સીધો નથી. એને સમજવા માટે આપણે થોડુંક પાછળ જવું પડશે ઇતિહાસમાં. જોવું પડશે કે આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ અને આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે. તો આજના સંકટના મૂળ સુધી પહોંચવા માટે આપણે ખેતીની હજારો વર્ષ જૂની સફર પર એક નજર નાખવી પડશે. નીલ નદીના કિનારે ખેતીની શરૂઆત અને દૂર ભારતમાં પણ આપણા માટે બધું બદલી નાખ્યું. આ ફળદ્રુપ જમીન એક વરદાન છે. કારણ કે આ કોઈ કાલ પરમદિનની વાત નથી. આ એ યાત્રા છે જેણે આખી માનવ સંસ્કૃતિનો પાયો નાખ્યો છે. જો માનવ ઇતિહાસમાં સૌથી મોટો બદલાવ ત્યારે આવ્યો જ્યારે માણસે ભટકવાનું છોડીને એક જગ્યાએ સ્થિર થઈ ખેતી કરવાનું શરૂ કર્યું. આપણા દેશની વાત કરીએ તો વૈદિક કાળથી અહીં પદ્ધતિસર ખેતી થતી હોવાના પુરાવા છે. અને આ જ ખેતીને કારણે ગામડા બન્યા, સમાજ બન્યો અને ધીરે ધીરે આખી દુનિયામાં સભ્યતાઓનો વિકાસ થયો. પછી આવ્યો 18મી સદીનો સમય. ઔદ્યોગિક ક્રાંતિએ બધું જ બદલી નાખ્યું. જાણે આખી દુનિયા એક મોટું સુપરમાર્કેટ બની ગઈ. મધ્ય અમેરિકાની મકાઈ દુનિયાભરમાં પહોંચી ગઈ. એન્ડીઝ પર્વતમાળાના બટાટા યુરોપના લોકોની થાળીમાં પીરસાવા લાગ્યા અને પોર્ટુગીઝ લોકો તમાકુને છેક ભારત સુધી લઈ આવ્યા. પાકની એવી આપલે થઈ કે જેની પહેલાં કોઈએ કલ્પના પણ નહોતી કરી. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ આ પ્રગતિની પણ એક કિંમત હતી. એક એવી કિંમત જે આપણને તરત ન દેખાઈ. ખેતીના આ જબરદસ્ત વિકાસની સાથે સાથે એવી સમસ્યાઓ ઊભી થઈ જે આજે આપણી સામે પહાડ બનીને ઊભી છે. ચાલો જોઈએ એ કઈ સમસ્યાઓ છે. સૌથી પહેલી અને સૌથી સીધી સમસ્યા: ખેતીલાયક જમીનનો ઘટાડો. શહેરો મોટા થઈ રહ્યા છે, ફેક્ટરીઓ અને ઉદ્યોગો વધી રહ્યા છે, રસ્તાઓ અને રેલવેના જાળા ફેલાઈ રહ્યા છે. અને આ બધું કોના ભોગે? એ જ જમીનના ભોગે, જેના પર આપણે અનાજ ઉગાડી શકતા હતા. બીજી એક મોટી સમસ્યા છે ક્ષારીકરણ. વધુ પાક લેવાની લાલચમાં આપણે જમીનને જરૂર કરતાં વધુ પાણી આપવાનું શરૂ કર્યું. હવે આનાથી શું થયું? જમીનની ઊંડાઈમાં જે મીઠું એટલે કે ક્ષાર રહેલો હોય છે તે પાણી સાથે ઉપરની સપાટી પર આવી ગયું અને ધીરે ધીરે જમીન એટલી ખારી થઈ ગઈ કે તેમાં છોડને ઉગવામાં પણ તકલીફ પડવા લાગી. અને ક્ષારીકરણની સીધી આડઅસર છે જમીનનું ધોવાણ. જ્યારે જમીનનું ઉપરનું પડ ખારું થઈ જાય ત્યારે એની પાણીને પકડી રાખવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. પછી જેવો ભારે વરસાદ આવે કે તરત જ પેલી ફળદ્રુપ માટીનું ઉપરનું આખું પડ ધોવાઈને નદી નાળામાં વહી જાય છે. ઉપરથી આપણે જંગલો કાપ્યા, એનાથી તો આ સમસ્યા ઓર વિકટ બની ગઈ. જમીનના ધોવાણ પાછળનું એક સૌથી મોટું કારણ છે જંગલોનો સફાયો. આપણે જેને વિકાસ કહીએ છીએ, ભલે એ નવા શહેરો હોય, ઉદ્યોગો હોય કે પછી ખેતી માટે વધુ જમીન મેળવવાની વાત હોય, એ બધા માટે આપણે એ જ જંગલોને કાપી રહ્યા છીએ જેના મૂળિયા જમીનને મજબૂતાઈથી બાંધી રાખવાનું કામ કરે છે. ખેતી કરવાની બે રીતો એવી છે જે જમીન પર બહુ જ વધારે પડતું દબાણ લાવે છે. પહેલી છે ઝૂમ ખેતી. આમાં શું થાય? જંગલનો એક ટુકડો સાફ કર્યો, સળગાવ્યો અને ત્યાં ખેતી શરૂ કરી. જેવી એ જમીનની તાકાત ઓછી થઈ એટલે એને છોડીને બીજી જગ્યાએ જંગલ સાફ કર્યું. અને બીજી છે સઘન ખેતી. મતલબ કે એક જ જમીનના ટુકડા પર 3 સિઝન પાક લેવાનો, એને જરાય આરામ નહીં આપવાનો. પરિણામ? લાંબા ગાળે જમીન પોતાની બધી જ ફળદ્રુપતા ગુમાવી દે છે. બંને રસ્તા ભલે અલગ હોય પણ અંતે તો જમીનને નકામી બનાવી દે છે. અને આ બધાની ઉપર આપણે ટૂંકા ગાળાના ફાયદા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના લગભગ ગુલામ બની ગયા છીએ. યુરિયા અને ડીએપી જેવા ખાતરો નાખવાથી શરૂઆતમાં ઉત્પાદન તો જોરદાર મળે છે, પણ એ ખબર નથી પડતી કે લાંબા ગાળે આ રસાયણો જમીનનું બધું સત્વ ચૂસી લે છે, એને ઝેરી અને નિર્જીવ બનાવી દે છે. તો શું હવે બધું પૂરું થઈ ગયું? શું આપણી પાસે કોઈ રસ્તો નથી? ના, એવું બિલકુલ નથી. હવે આપણે વાત કરીશું ઉકેલોની.
આશાનું કિરણ એ છે કે આપણી પાસે આજે એવી ટેકનોલોજી અને એવી પદ્ધતિઓ છે જે આ બધું નુકસાન અટકાવી શકે છે અને આપણી જમીનને ફરીથી જીવંત કરી શકે છે. અને આ બધા ઉપાયોનો મૂળ મંત્ર બહુ જ સીધો સાદો છે. પ્રકૃતિની વિરુદ્ધ નહીં, પણ પ્રકૃતિની સાથે મળીને કામ કરવું. જમીનની ગુણવત્તા બગાડવાને બદલે એવી પદ્ધતિઓ અપનાવવી જે તેને વધુ સમૃદ્ધ બનાવે. તો સૌથી પહેલું કામ છે સિંચાઈની રીત બદલવાનું. ક્ષારીકરણ અને પાણીનો બગાડ રોકવા માટે ટપક સિંચાઈ, ફુવ્વારા પદ્ધતિ અને માઇક્રો ઇરિગેશન જેવી ટેકનિક્સ શ્રેષ્ઠ છે. આનાથી પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળમાં જ જાય છે, એટલે પાણી પણ બચે છે અને જમીનમાં વધારાનો ક્ષાર પણ જમા થતો નથી. બીજું, જમીનના ધોવાણને રોકવું હોય તો પાણીના ધસમસતા પ્રવાહને કાબૂમાં લેવો પડે અને એના માટે 2 સૌથી અસરકારક ઉપાયો છે. 1, બને એટલા વધુ વૃક્ષો વાવવા, એટલે કે વનીકરણ કરવું. અને બીજું, પાણીના વહેણને ધીમું પાડવા માટે ઠેર ઠેર નાના નાના આડબંધ, એટલે કે ચેક ડેમ બનાવવા. અને સૌથી અગત્યનું પગલું, રસાયણોને કાયમ માટે તિલાંજલિ આપવી. કેમિકલવાળા ખાતરોને બદલે ગૌમૂત્ર, પશુઓનું છાણ અને કુદરતી કચરામાંથી બનેલા ખાતરનો ઉપયોગ કરવો. આ બધી વસ્તુઓ જમીનને નુકસાન નથી કરતી, પણ એને પોષણ આપીને ફરીથી જીવંત બનાવે છે. તો અંતમાં સવાલ આપણા બધા માટે છે. આપણે આવનારી પેઢીઓ માટે કેવી જમીન પાછળ મૂકીને જવા માંગીએ છીએ? એકદમ ફળદ્રુપ અને જીવંત, કે પછી ઉજ્જળ અને બેનઉપજાઉ? આનો જવાબ આપણા આજના નિર્ણયો અને પગલાં પર નિર્ભર કરે છે. આ જ વિચાર સાથે આજની વાત અહીં સમાપ્ત કરીએ છીએ. આભાર.